હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કેટલા દિવસથી મનમાં હતું કે આ બનાવવું છે, પણ ક્યાંક ડર હતો કે મારાથી સારું નહીં બને. પણ ફાઇનલી આજે મેં બનાવી જ દીધું. અને સાચું કહું ને તો મેં 2 ટાઈમ ખાધું, મને એટલું ભાવ્યું. ગુજરાતમાં તો કદાચ આ ક્યાંય નથી મળતું, અને કોઈ જગ્યાએ મળતું હોય તો મને ખબર નથી, પણ અમારી સાઈડ પોરબંદર સાઈડ તો નથી જ મળતું. પણ હમણાં થોડા દિવસ પહેલાં હું બહાર ગઈ હતી, ત્યારે મેં આને ખાધું હતું અને મને એટલું ભાવ્યું કે અત્યાર સુધી એનો સ્વાદ મારા મોઢામાં છે. અને ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે ભાઈ ઘરે જઈને ફાઇનલી આ ડિશ તો આપણે ટ્રાય કરવાની છે. પણ મને એની પ્રોપર રીતની ખબર નહોતી, એટલે મને ક્યાંક ડર લાગતો હતો. તો અહીંયા આપણે શું કર્યું, સૌપ્રથમ આ બનાવવા માટે એક કડાઈ લીધી અને કડાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. તેલમાં થોડા રાઈના દાણા એડ કરીએ, એમાં 1 તમાલપત્ર, સાથે 3 અહીંયા કાશ્મીરી લાલ મરચાં એડ કરીએ. જો કાશ્મીરી લાલ મરચાં નથી તો તીખા મરચાં સૂકાનો ઉપયોગ કરતા હોય તો એનું પ્રમાણ ઓછું રાખવાનું છે. સાથે થોડા બીજા મસાલા જેમ કે ધાણા, વરિયાળી, 1 બાદિયાનો ટુકડો, સાથે થોડા મરીના દાણા, 2 લવિંગ અને 1 તજનો ટુકડો, 1 એલાયચી એડ કરીએ. હવે આ બધા મસાલા છે, જેમ કે આખા ગરમ મસાલા લીધા આપણે, એનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું છે, બહુ વધારે પ્રમાણમાં નથી લેવાના. હવે અહીંયા બધા મસાલાને ગેસની ફ્લેમ સ્લો રાખી સંતળાવા દઈએ. એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે એટલે 10 થી 12 જેટલી લસણની કળીઓ અને સાથે 1 ટુકડો આદુનો એડ કરીએ. સાથે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે થોડું મોટું કટ કરીને એડ કરી દઈએ. અત્યારે આપણે ચટણી બિલકુલ નથી બનાવવાના, તો જો તમને એમ થતું હોય કે ચટણીની પ્રોસેસ થાય છે તો બિલકુલ ખોટું છે. ચટણી આ બિલકુલ નથી બનતી. હવે અહીંયા શું કર્યું, બધા મસાલાની સુગંધ આવવા લાગી એટલે 1 મોટી ચમચી જેટલા તલ, 1 મોટી સાઇઝનું ટમેટું બારીક કટ કરેલું એડ કરીએ અને સાથે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ. હવે તલ છે એ ટમેટા સાથે જ એડ કરશું, નહીતર તલને જો સીધા તમે તેલમાં એડ કરશો તો એ ખૂબ જલ્દીથી બળી જતા હોય છે અને બાકીની વસ્તુ કાચી રહી જશે. તો એવું ન થાય એટલા માટે મેં જે પ્રમાણે જણાવેલું છે એ પ્રમાણે જ તમે આને બનાવજો. હવે બધી વસ્તુ મિક્સ કરી અહીંયા આપણે 2 મોટી ચમચી જેટલું નાળિયેરનું છીણ એડ કરીએ. અહીંયા હવે આપણે એમાં થોડું પાણી એડ કરી આપણે આ બધા મસાલાને સરસ એવા સંતળાવા દેવાના છે અને સાથે ડુંગળી અને ટમેટાને સોફ્ટ કરવાના છે. તો ઉપરથી કવર કરી ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી અને 3-1 મિનિટ જેવું મેં આને સંતળાવા દીધું. તો 3-1 મિનિટ પછી જ્યાં આપણે એને ખોલીએ છીએ એટલી શાનદાર આની સુગંધ આવે છે કે સુગંધથી જ તમને આને ખાવાનું મન થઈ જશે. હવે અહીંયા શું કર્યું, ગેસની ફ્લેમ બંધ કરી એને મિક્સ કરી સાઈડમાં રાખી દીધું. ત્યાં સુધી આપણે એક અહીંયા પ્લેટ લીધી. પ્લેટમાં મેં બાફેલા 2 બટેટાને સરસ એવા મેશ કરી લઈ લીધેલા છે. એમાં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા, સાથે એમાં થોડી પાતળી કટ કરેલી ડુંગળી એડ કરીએ. 1 ચમચી જેટલો આમચૂર પાવડર કે પછી લીંબુનો રસ પણ એડ કરી શકાય છે. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો છોલે મસાલો એડ કરીએ અને માત્ર 2 ચમચી જેટલો બેસન એડ કરીએ. બેસન છે એનું પ્રમાણ વધારે બિલકુલ નથી રાખવાનું, 2 ચમચી જેટલો જ એડ કરવાનો છે. હવે અહીંયા મારા ફ્રીજમાં બ્રેડ પડેલી હતી એટલે મેં 2 ટુકડા બ્રેડના એડ કરેલા છે, મોટું આ રીતે રફલી અને તોડીને. જો તમારે બ્રેડ યુઝ નથી કરવી તો એની જગ્યાએ ચોખાના પૌવાને પાણીથી સરસ એવા વોશ કરી એનું બધું પાણી નિતારીને પણ તમે અહીંયા એને એડ કરી શકો છો. હવે બધું સરસ એવું મિક્સ કરી આ રીતનો એક લોટ બંધાઈ ગયો. એ લોટમાંથી આ રીતે હાથને ગ્રીસ કરી એક પાતળી એવી ટિક્કીઓ આપણે બનાવીને તૈયાર કરવાની છે. ટિક્કી છે વધારે થીક નહીં રાખીએ અને વધારે પાતળી પણ નહીં, એ રીતે મીડિયમ ટિક્કીઓ આપણે બનાવી લઈશું. ટિક્કી તો તૈયાર છે, પણ અત્યારે આપણે એનું કોઈ કામ નથી તો આપણે એને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા જે આપણે મસાલો સાંતળ્યો હતો એ પણ હવે ઠંડો થઈ ગયો, તો આપણે એને એક મિક્સર જારમાં પલટાવી દઈએ. અત્યારે આપણે આમાં બીજા કોઈ મસાલા મતલબ કે સૂકા મસાલા એડ નથી કરેલા, માત્ર મીઠું જ એડ કરેલું છે. પણ કાશ્મીરી લાલ જે મરચાં એડ કર્યા એનાથી આનો કલર એકદમ જોરદાર આવે છે. જો તમારી પાસે સૂકા કાશ્મીરી લાલ મરચાં છે તો એનો જ ઉપયોગ ચોક્કસથી કરજો, એનાથી આ ગ્રેવીનો કલર એકદમ જોરદાર આવે છે. તો એકદમ સરસ એવી બધી વસ્તુ સ્મૂથ પીસાઈ જાય ત્યાં સુધી આપણે એને પીસી અને સાઈડમાં રાખી દીધું. ફરી પાછી એ જ કડાઈ લીધી અને એમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ. તેલમાં અડધી ચમચી જેટલું જીરું, થોડી એવી હિંગ અને 1 મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી તરત જ આપણે બનાવેલી પેસ્ટ એડ કરીશું. જો તેલમાં સીધો લાલ મરચું પાવડર એડ કરીએ છીએ તો બળી ન જાય લાલ મરચું પાવડર, એનું આપણે ધ્યાન રાખશું.
ગેસની ફ્લેમ સ્લો કરી એડ કરશું એટલે બિલકુલ નહીં બળે. હવે આપણે જે પેસ્ટ એડ કરી એને વધારે સાંતળવાની જરૂર નથી, થોડી એને મિક્સ કરી લઈએ કારણ કે પહેલેથી જ આપણે એને સાંતળેલી છે. તો એમાં આપણે એડ કરીએ 1 કપ જેટલું પાણી. તો અહીંયા એક નાની વાટકી જેટલું પાણી તમે એડ કરી શકો છો અને એને સરસ એવું આપણે મિક્સ કરવાનું છે. તો અહીંયા ગ્રેવીનો કલર તમે જોઈ શકો છો, એકદમ જોરદાર આવ્યો છે. આ રેસીપી છે એ બનાવવામાં વધારે વાર નથી લાગતી, એકદમ ફટાફટ બની જાય છે. હવે એમાં પણ આપણે થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 નાની ચમચી જેટલો છોલે મસાલા એડ કરીએ. જો છોલે મસાલા તમારી પાસે છે તો ચોક્કસ એડ કરજો, અને જો નથી તો એની જગ્યાએ તમે કિચન કિંગ મસાલો કે પછી ગરમ મસાલો પણ લઈ શકો છો. આમ તો ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરીએ તો ચાલશે કારણ કે ગરમ મસાલાને આપણે પીસેલા જ છે. હવે ગ્રેવી છે એને આપણે થોડી વાર માટે ઉકળવા દઈએ. તો ગ્રેવીમાંથી એકદમ સરસ એવી મસાલાની સુગંધ આવવા લાગે એટલે અહીંયા મેં લીધી છે નાની વાટકી જેટલી ચણાની દાળ. તો આ ચણાની દાળને મેં પલાળી અને બાફેલી છે. તો સરસ એવી દાળ છે બફાઈ ગઈ છે, એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આપણે દાળને અત્યારે ગ્રેવીમાં એડ કરી દેવાની છે. મેં ચણાની દાળ લીધી, એની જગ્યાએ તમે મગનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરીએ અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ. જો આમચૂર પાવડર નથી એડ કરતા તો અડધા લીંબુનો રસ ચોક્કસથી એડ કરજો, એકદમ ચટપટો એવો આનો ટેસ્ટ આવે છે. હવે ગ્રેવીને વધારે વાર નહીં ઉકાળીએ, દાળ છે એને સરસ એવી મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. દાળ એડ કર્યા પછી 1 મિનિટ માટે થવા દઈએ જેથી કરીને મસાલાની જે ફ્લેવર છે એ દાળમાં આવી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો આવી મીડિયમ થીક એવી મેં ગ્રેવી બનાવી અને સાઈડમાં રાખી દીધી. હવે ગ્રેવી તૈયાર છે તો અહીંયા આપણે એક તવો લઈ લીધો અને તવામાં 1 મોટા ચમચા જેટલું તેલ એડ કરીએ. તેલ છે એ થોડું ગરમ થાય એટલે બનાવેલી ટિક્કી આપણે એની ઉપર ગોઠવી દેવાની છે. આ ટિક્કીને આપણે તવા ઉપર શેકવાની છે, આપણે એને ડીપ ફ્રાય કરવાની કોઈ જરૂર નથી. શેકશું તો પણ આ ટિક્કી એકદમ ક્રિસ્પી કરારી બનીને તૈયાર થાય છે. ટિક્કી બનાવવામાં બહુ વધારે કોઈ ઝંઝટ નથી કરવાની. આપણે આપણી ગ્રેવી છે એનાથી જ આનો મેઇન ટેસ્ટ છે. એકદમ ફ્લેવરફુલ એ ગ્રેવી બને છે અને ખાવામાં એટલી ટેસ્ટી છે. સાથે કોઈ ચટણી નથી બનાવવાની કે કોઈ જાતની બીજી ઝંઝટ કરવાની જ નથી. રગડા પેટીસ તો તમે બહુ ખાધી હશે. એમાં આપણે ગ્રીન ચટણી બનાવીએ, ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી બનાવીએ, સાથે રગડો બનાવીએ, પેટીસ બનાવીએ, પણ આ રેસીપીમાં કોઈ જાતની ચટણીઓ આપણે બનાવવાની જ નથી. તો અહીંયા વાતોમાં આપણી ટિક્કી છે એને પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખી એકદમ ક્રિસ્પી થઈ ત્યાં સુધી બંને સાઈડથી પ્રેસ કરતા આપણે એને શેકી લીધી. ટિક્કી આપણી તૈયાર છે, એનો એકદમ સરસ એવો કલર આવી ગયો. તો ગરમા ગરમ ટિક્કી અને આપણે આ જે કટ બનાવ્યું, મતલબ આપણી ભાષામાં કહીએ તો આ જે રગડો બનાવ્યો એ રગડાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ, સાથે ગરમા ગરમ ટિક્કી એની ઉપર રાખી દઈએ, ઉપરથી ફરી પાછો આ રગડો એડ કરી દઈએ અને ઉપરથી થોડી સેવ, થોડી ડુંગળી અને સાથે એમાં થોડા લીલા ધાણા એડ કરીએ, ઉપરથી આદુના લચ્છા. તો મહારાષ્ટ્રની ફેમસ આ રેસીપી આપણી બની ગઈ. આ રેસીપીનું નામ પણ મને અત્યારે યાદ નથી, મેં આને મારી રીતે થોડી એડજસ્ટ કરી બનાવી છે. આમ પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરી જોજો.